કે તમે કંઈક બીજા કન્ટ્રીમાં આવ્યા હોય, જાપાન, ચાઇના, કેમ કે ચારે બાજુ ઘણી તમે શોપ જો, ઘણી બધી શોપ છે આ બાજુ જ્યાંથી તમે વસ્તુ લઈ શકો છો ભગવાન બુદ્ધને રિલેટેડ. ઇન્ડિયન નાગરિકો માટે 25 રૂપિયા ટિકિટ, ફોરેનર માટે અરાઉન્ડ 300 રૂપિયા ટિકિટ. મિત્રો જો તમે આખો આ મેપ આપેલો છે સારનાથની જગ્યાઓનો. મૌર્ય કાળ દરમિયાન જે મહાન રાજા અશોક થઈ ગયા તેમના દ્વારા જે પિલર છે અશોક સ્તંભ પિલર એ બનાવવામાં આવ્યો હતો. બુદ્ધ ભગવાનને ધ્યાન સાધના કરવા માટેની આ મેઇન જગ્યા હતી. એ ટાઈમમાં મિત્રો જે એક ચીની ટ્રાવેલર હતા હ્યુએન સાંગ અહીંયા ભારતની યાત્રા ઉપર આવેલા. અત્યારનું જેમ બ્લોગ છે એમ બ્લોગ બનાવતા, તો એના ઉપરથી બધી બુક ઉપરથી આપણે ઇન્ફોર્મેશન મળે કે પહેલાંનો ઇતિહાસ એ કેટલો રોચક હતો. આ પથ્થરમાં એટલું સુંદર એટલું કાર્વિંગ કરેલું છે, તમે જોવો. મિત્રો તમે જે ધમેક સ્તૂપ જોયો તમે જોઈ શકો છો, આ પણ એક સ્તૂપ જ છે. 2500 વર્ષ પહેલા જે બુદ્ધ ભગવાને અહીંયા આવ્યા હતા, ધર્મચક્ર પરિવર્તનનો જે પેલો ઉપદેશ આપ્યો હતો